અને આજે પણ એ ચેતના કાર્ય કરી રહી છે. અહીંયા 3 વાહ છે, મોટો વાહ, રેવણીઓનો વાહ ને દહગા. આપ સૌ બધા અહીંયા ઉપસ્થિત હશો. ગૌ માતાનો વિષય એવો છે કે ગૌ માતાનું નામ આવતા બધા એક થાય છે. અને ગૌ માતા એવી છે કે જેણે દેવી દેવતાઓની વિસંગતાને પણ એકમાં લાવી દીધા છે. ગૌ માતાની શાસ્ત્રોમાં અનંત મહિમા લખેલી છે. ધીરે ધીરે બધાને સમજમાં આવે છે. જેમ આજે બધા એક બેઠા છીએ એવી રીતે દેવતાઓ પણ વિચાર કર્યો કે એવી કોઈ જગ્યા, કઈ જગ્યા છે કે જે સ્થાન પર ભારત વર્ષમાં એવું કયું સ્થાન છે કે બ્રહ્માંડમાં એવું કોણ છે કે જેની અંદર નિવાસ કરવાથી, જ્યાં નિવાસ કરવાથી આપણે બધા એક સાથે રહી શકીએ. તો સર્વોત્તમ પવિત્ર કોઈ સ્થાન નિશ્ચિત કરવામાં આવ્યું તો એ ગૌ માતા છે. ગૌ માતા એટલે પવિત્ર નથી કે 33 કોટીના દેવતાઓ અંદર વિરાજમાન છે. ગૌ માતા પવિત્ર હતી એટલે 33 કોટીના દેવતાઓએ આવી અને ગૌ માતાની અંદર સ્થાન ગ્રહણ કર્યું. ગૌ માતા પવિત્ર હતી એટલે દેવતાઓ નિવાસ કરે છે. આપણે બધા કહેતા ને ગાયની અંદર 33 કોટીના દેવતાઓ છે એટલે પવિત્ર. નહીં, ગાય પવિત્ર હતી એટલે દેવતાઓએ આવીને ગૌ માતાના ચરણોમાં આશ્રય સ્થાન પ્રાપ્ત કર્યું. છેલ્લે લક્ષ્મીજી રહી ગયા. લક્ષ્મીજી થોડા અહમ પ્રકૃતિ વધારે તો લક્ષ્મીજી રહી ગયા. બધા દેવતાઓ સ્થાન, લક્ષ્મીજી પછતાણા રે બોલે બધા દેવતાઓ એક જગ્યાએ નિવાસ કરી લીધો, હું રહી ગઈ. એને ગૌ માતાને આવીને પ્રણામ કર્યા, હે દેવી મને તમારા ચરણોમાં સ્થાન આપો, મને તમારા અંગમાં નિવાસ આપો. ત્યારે ગૌ માતા સુધી ગૌ માતાએ લક્ષ્મીજીને પૂછ્યું કે હે દેવી પહેલા આપનો પરિચય આપો, આપ કોણ? ત્યારે કહ્યું કે હું વિષ્ણુ પત્ની લક્ષ્મી છું. ત્યારે પછી એક સ્થાન રહ્યું. ગૌ માતાએ કહ્યું કે ગોમય નું સ્થાન બાકી છે. દરેક અંગમાં તો દેવતાઓ વિરાજમાન થયા છે. આપ આવો અને લક્ષ્મીજી આપ ગોમયમાં નિવાસ કરો. અને ત્યારથી લક્ષ્મીજીએ ગૌ માતાના ગોમયમાં નિવાસ કર્યો છે. તો લક્ષ્મીજી ગૌ માતાના ગોબરમાં નિવાસ કરે. એટલે આજે પણ પૂર્વના દેશોમાં, દક્ષિણ ભારતમાં, પૂર્વના રાજ્યોમાં, ઉડીસા ઇત્યાદિ દક્ષિણ ભારતના રાજ્યોમાં ઘરના આંગણને ગોબરથી લીપવામાં આવે છે. લક્ષ્મીજીનો ઘરમાં વાસ થાય એના માટે. ગાય કોઈ આધ્યાત્મિકતાથી યા ભાવનાશીલતાથી એની સેવા કે હિન્દુની માં છે એની સેવા, એની ગાયની પાછળ બહુ મોટું વિજ્ઞાન છે. ગૌ માતા ના પંચગવ્યમાં એટલી શક્તિ છે કે જે શરીરના ભયંકરથી ભયંકર રોગોને, કષ્ટને મિટાવવાની એની અંદર તાકાત છે. ગૌ માતાના ગોબરમાં એવી શક્તિ છે કે એ ભયંકરથી ભયંકર રેડિયેશનને રોકી શકે. એ રિસર્ચ થયા. જ્યારે ભોપાલમાં ગેસ કાંડ થયો ત્યારે જે લોકોના ઘર ગોબરથી લીંપિત હતા અને જે ઘરમાં જે લોકો નિવાસ કરતા હતા એ લોકોના ઉપર કોઈ જ રેડિયેશનની અસર નથી, જે ન્યુક્લિયર રેડિયેશન જે કહેવાય. તો ગાયના ગોબર, ગોમૂત્ર, ઘી, દૂધ, દહીં એ દિવ્ય રસાયણ છે. આપણા ઋષિ મુનિઓએ ગૌ માતાને ગાવો વિશ્વસ્ય માતર એમને નથી કહી, ભૂત ભવ્યસ્ય માતર, સંપૂર્ણ વિશ્વનું પોષણ કરવા વાળી જગતજનની ગૌ માતા છે. કળિયુગના પ્રભાવે આપણે ગાયને ઘરમાંથી કાઢી દીધી, ગાયને હૃદયમાંથી કાઢી દીધી. એ કળિયુગનો ભયંકર પ્રભાવ છે. અને ભારત વર્ષનું પતન છે. ભારત વર્ષના પતન માટે જ અંગ્રેજોએ આ કૂટનીતિ અપનાવી કે ભારતીયોને ગાયથી દૂર કરો, નહીં તો ભારતીય શિક્ષા પદ્ધતિ અને ગાય, ગુરુકુલ અને ગાય આ બંને નષ્ટ કરો. તો આ લોકોના માનસને આપણે જીતી શકીશું. અને આજે પણ એ લોકો આપણા માનસ ઉપર રાજ કરી રહ્યા છે. ગૌ માતાને આપણે પશુ માનીએ છીએ. ગૌ માતા પશુ નથી. જે મનુષ્ય ગૌ માતાને પશુ માને છે, માનવ
પશુ સમાન છે. ગાયની મહિમા આપણા શાસ્ત્રોમાં ભરેલી પડી છે. દેવતાઓ, પિતૃગણ, ઋષિઓ સૌ ગાયની અંદર આવીને નિવાસ કરે. ગાય વાત્સલ્યનું ઝરણું છે. સૃષ્ટિમાં માતાઓમાં જે વાત્સલ્યનો ભાવ આવે છે, માનવ માતામાં વાત્સલ્યનો ભાવ ગો માતાના ઘી, દૂધ, દહીંના પાનને કારણે આવે છે. પણ આપણે ગાયના ઘી, દૂધ, દહીં ખાવાના બંધ કર્યા. આપણે ભેંસ પ્રતિ થયા, જર્સી પ્રતિ થયા, અને એ દિવસથી વાત્સલ્ય, દયા, પ્રેમ, કરુણા આ બધા ભાવો આપણા હૃદયમાંથી નીકળી ગયા. ભારતીય સંસ્કૃતિનો મૂળ આધાર કોઈ છે તો એ ગૌ માતા છે. ભગવાનનું પણ આ ધરતી પર આવવાનું કોઈ કારણ છે તો ગૌ માતા છે. અને એને કોઈ નકારી ન શકે, કારણ કે શાસ્ત્રો ભરેલા પડ્યા છે. છેલ્લા 20 વર્ષમાં પૂજ્ય પથમેડા મહારાજની મંગલમય કૃપાથી આખા ભારતમાં ગૌ માતાની મહિમા બહુ અદ્ભુત રીતે વધી રહી છે. લોકો ગાયની શરણમાં આવી રહ્યા છે. શિરવાડા ગામમાં પણ યુવાનો ગૌ માતાની ખૂબ શ્રદ્ધાપૂર્વક સેવા કરી રહ્યા છે. ખૂબ આનંદની વાત છે. આપને ખૂબ ખૂબ સાધુ. ગૌ માતા માટે આપણા પૂર્વજોએ એક એક ગાયના પ્રાણ બચાવવા માટે પોતાના પ્રાણોની બલિ અર્પિત કરી છે, આહુતિ અર્પિત કરી છે. સનાતન ધર્મનું મુખ્ય લક્ષણ શું છે? સનાતન ધર્મ આપણે ક્યારે કહેવાય? જ્યારે આપણે બીજાના દુઃખથી દુખી થઈએ ત્યારે આપણે સનાતન ધર્મી છીએ. બીજાના દુઃખથી દુખી થવું અને એનું દુઃખ દૂર કરવાનો પ્રયત્ન કરવો એ ધાર્મિકતા છે, સનાતન ધાર્મિકતા છે. પ્રાણી માત્રનું હિત, જગતનું હિત કરવું એ આપણો સનાતન ધર્મનો મૂળ ગુણધર્મ છે. શાસ્ત્રોમાં વર્ણન આવ્યું છે કે જે મનુષ્ય ગૌ માતા સાથે જોડાય છે, ગૌ માતાની સેવામાં લાગે છે, એને સમજવું કે ભગવાનની એના પર વિશેષ કૃપા થઈ છે. અથવા ભગવાનની તમારા ઉપર વિશેષ કૃપા થઈ એવું ક્યારે સમજવું? જ્યારે મનુષ્ય ગૌ માતાની સેવામાં લાગે. ગરુડ પુરાણમાં વર્ણન છે. અનેક શાસ્ત્ર ભરેલા ગૌ માતાની મહિમા અનંત છે. આપણા શિરવાડા ગામમાં પૂજ્ય સંતોનો નિત્ય પધાર પણ થતું રહ્યું છે અને આજે પણ થાય છે. પૂજ્ય પથમેડા મહારાજજી પર અનેક વાર આ ગામમાં 2-4 વાર પધાર્યા છે. મહારાજજીની સાથે જ આવવાનું આ ગામમાં થયું છે. આજે પહેલી વાર, પ્રથમ વાર વ્યક્તિગત રૂપે અહીંયા આપ સૌની સમક્ષ ઉપસ્થિત થયો છે. ગામનો ખૂબ ભાવ સંતો પ્રત્યે, ગૌ માતા પ્રત્યે છે. શિરવાડા ગામે તો 5 પરગણા બ્રહ્મ સમાજમાં ક્યાંય જો ગુજરાતમાં ઓળખાતું હોય અથવા રાજસ્થાનમાં પણ થોડું ઘણું ઓળખાતું હોય તો શિરવાડા ગામ છે. આપના ગામનું નામ સંપૂર્ણ ગુજરાત, રાજસ્થાન સહિત વિશેષ રાજપુરોહિત સમાજમાં પણ શિરવાડા ગામથી બધા પરિચિત છે. ગામના અગ્રણીઓ પણ ધીરે ધીરે બધા ગૌ સેવા તરફ વળ્યા છે. એ ખૂબ આનંદની વાત છે. ગૌ માતાની સેવા ખૂબ શ્રદ્ધાપૂર્વક, વિશ્વાસપૂર્વક કરવી જોઈએ. સંશય ન કરવો જોઈએ. આપણે સૌ બ્રાહ્મણ છીએ અને બ્રાહ્મણનું તો સંપૂર્ણ અસ્તિત્વ ગાયના કારણે જ છે. ગાય વગર બ્રાહ્મણનું અસ્તિત્વ નથી. ગાય વિના બ્રાહ્મણનું અસ્તિત્વ નથી. ગોભીર વેदैश्च વિપ્રેश्च સતિભિः સત્યવાદિભિः અનુલબ્ધેર દાનશીલैश्च સપ્તભીર ધાર્યતે મહિમ. સાત ગાય, વિપ્ર, વેદ
લોભ રહિત પુરુષ, સતી નારી, સંત પુરુષ, આમના દ્વારા ધરતી ટકેલી છે. અને શાસ્ત્રમાં જ્યાં જ્યાં પણ ગૌ માતાનું વર્ણન છે, તરત ગૌ માતાની પાછળ બ્રાહ્મણનું વર્ણન છે. ગો બ્રાહ્મણેભ્યઃ પ્રાર્થના કરતે ને સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહી મહિષા ગો બ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યમ લોકાઃ સમસ્તા સુખિનો ભવन्तુ. गो ब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम. गाय और ब्राह्मण का नित्य कल्याण हो, नित्य शुभ हो, नित्य मंगल हो. गाय और ब्राह्मण નું નિત્ય હંમેશા કલ્યાણ થાય, હંમેશા એમનું શુભ થાય. તો શું થશે? લોકાઃ સમસ્તા સુખિનો ભવन्तુ. બધા જ લોક સુખી થઈ જશે. જો ગાય અને બ્રાહ્મણ નું કલ્યાણ થયું, એમનું સંરક્ષણ થયું, બ્રાહ્મણોમાં બ્રાહ્મણત્વનું સંરક્ષણ થયું, ગાય પ્રસન્નતાપૂર્વક, નિર્ભયતાપૂર્વક, સ્વચ્છંદતાપૂર્વક આ ભારતની ધરતી પર વિચરણ કરે, બ્રાહ્મણો વેદજ્ઞ, તપસ્વી, ગાયત્રી ઉપાસક થાય. જો આટલું થઈ જાય તો આખા લોકનું કલ્યાણ થઈ જાય. બ્રાહ્મણની કોઈ શક્તિ ઓછી નથી. જેટલું જેટલું ગાયનું મહત્વ છે, એટલું બ્રાહ્મણનું શાસ્ત્રમાં મહત્વ. પરંતુ બ્રાહ્મણ એના અસ્તિત્વને ભૂલી રહ્યો છે. એ ઉપાસનાથી દૂર થતો જઈ રહ્યો છે. એ બ્રાહ્મણત્વથી દૂર થતો જઈ રહ્યો છે. યજ્ઞોપવિત ધારણ નથી કરતા, શિખા નથી રાખતા, તિલક નથી કરતા. કેમ? કારણ કે એને ખબર નથી કે હું બ્રાહ્મણ હું કોણ છું, એના અસ્તિત્વનું એને ભાન નથી. પ્રભુએ તમને બ્રાહ્મણ કુળમાં જન્મ આપ્યો છે, એ અનેક જન્મો પછી પ્રાપ્ત થાય છે. વિચાર કરો, પોતાના સ્વયંના અસ્તિત્વ ઉપર વિચાર કરો કે હું કોણ છું, હું ક્યાં જન્મ્યો છું, અને ભગવાને મને અહીંયા જન્મ કઈ રીતે આપ્યો છે. જ્યારે જીવ શૂદ્રમાં જન્મે અને શૂદ્રના પૂર્ણ નિયમોનું પાલન કરે છે, એના પછી જીવ નો વૈશ્ય કુળમાં જન્મ થાય છે. વૈશ્ય કુળમાં એના નિયમોનું પાલન કરે, ભક્તિ કરે, ભગવાનને પ્રાપ્ત કરે, પછી એ જીવનો ક્ષત્રિય કુળમાં જન્મ થાય છે. ક્ષાત્રત્વનું પૂર્ણ પાલન કરે, ગો બ્રાહ્મણ અબલા નારીની રક્ષા કરે, ક્ષત્રિય ધર્મ નિભાવે. એ ક્ષત્રિયનો ધર્મના પૂર્ણ પાલનથી એ જીવને બ્રાહ્મણ કુળમાં જન્મ મળે છે. અથવા ભગવાનની અહેતુકી કૃપા, ભગવાનની વગર કારણની કૃપાથી બ્રાહ્મણ કુળમાં જન્મ મળે છે. બ્રાહ્મણોની તાકાત ઓછી નથી, પણ એ આપણે જગાડવી. બ્રાહ્મણો આજે પણ તમે ભારતમાં જોશો તો મોટી મોટી કંપનીઓ, મોટા મોટા રાજનેતાઓ, દરેક ક્ષેત્રમાં એમનું માર્ગદર્શન કરવા વાળા કોઈ હશે તો એ બ્રાહ્મણો છે. આજે પણ બ્રાહ્મણો, કારણ કે એમના ખૂનમાં એ ગુણધર્મ. આપણા રાજાઓનું સંપૂર્ણ માર્ગદર્શન વિપ્રો દ્વારા કરવામાં આવતું. પરંતુ બ્રાહ્મણત્વ ગુમાવી અને આજે એક સામાન્ય માનવની રીતે જીવી રહ્યો છે. એ દુર્ભાગ્ય છે ભારત પર. બ્રાહ્મણના મુખમાં અશુદ્ધ આહાર ન જવો જોઈએ. બ્રાહ્મણ દ્વારા અપે પાન ન થવું જોઈએ. બ્રાહ્મણ દ્વારા નિત્ય ભગવાનની ઉપાસના થવી જોઈએ. નારાયણ કળિયુગમાં ચારે બાજુ વર્તમાનમાં એવી હવા ફેલાણી છે કે દરેકના જીવનનું લક્ષ્ય સમાજમાં કઈ રીતે પ્રતિષ્ઠિત થવું, સમાજમાં કઈ રીતે પ્રતિષ્ઠિત થવું, લોકમાં મને કઈ રીતે વિશેષ સ્થાન મળે, પદ, પ્રતિષ્ઠા, માન, સન્માન અને ધન. સૌથી વધારે જો બધા પાગલ બન્યા હોય તો એ પૈસાના પાછળ. પૈસો કઈ રીતે અર્જન કરો, ધર્મને ભૂલી જાઓ. બ્રાહ્મણનો ધર્મ આપણો શું છે એને ભૂલી જાઓ. પૈસો કઈ રીતે અર્જન કરો. નારાયણ ધર્મ પહેલું ચરણ છે. ધર્મને નિભાવશો તો અર્થ, કામ, મોક્ષ તમને ઓટોમેટિક મળી જશે. ચાર ચરણ છે, ચાર પદાર્થ છે જેને મનુષ્ય પ્રાપ્ત કરી અને પોતાના મનુષ્ય જીવનને સફળ કરે છે. ધર્મ સૌથી પહેલો ધર્મ છે. ધર્મનું પાલન કરતા જ બધી જ રીતે બધું સારું થઈ જશે. કોઈ સમસ્યા જ નહીં રહે. પારિવારિક, સામાજિક, આર્થિક, ધર્મનું પાલન કરતા અર્થ.
ઓટોમેટિક પ્રાપ્ત થશે. તો બ્રાહ્મણ બનો. બ્રાહ્મણ નું તાત્પર્ય બ્રહ્મને જાણનારો, પ્રભુને માનનારો, પ્રભુને જે માને છે, પ્રભુને માને છે કે પ્રભુની સત્તા છે આ ધરતી પર અને પ્રભુને સ્વીકારે છે, બ્રહ્મને પ્રાપ્ત કરે છે. સ્વીકૃતિ જ પ્રાપ્તિ છે. ભગવાનની સ્વીકૃતિ કરી લીધી, સમજ લો ભગવાનની પ્રાપ્તિ થઈ. અંતઃકરણથી વિશ્વાસપૂર્વક પ્રભુને સ્વીકારી લીધા કે પ્રભુ છે, બ્રહ્મ છે, પરમાત્મા છે અને હું એમનો પુત્ર છું, તો એ બ્રાહ્મણ છે. શાસ્ત્રોમાં ગાવશ્ય બ્રાહ્મણાશ્ચૈવ કુલમેકમ, ગાય અને બ્રાહ્મણનું કુલ એક બતાવવામાં આવ્યું છે. ગાય, બ્રાહ્મણ, અગ્નિ ત્રણેય બ્રહ્માજીના મુખમાંથી પ્રગટ થયા છે. તદર્થે એ ત્રણેય એક કુળના છે. તો બ્રાહ્મણોએ ગાયથી અલગ ન થવું જોઈએ. ગાયની શરણ હશે, ગાયના ઘી, દૂધ, દહીં, પાનથી મન, બુદ્ધિ, ચિત્ત સાત્વિક, ઓજસ્વી, તેજસ્વી, પવિત્ર બનશે, જેનાથી આપણામાં બ્રાહ્મણત્વ ટક્યું રહેશે. નારાયણ સમગ્ર વિશ્વમાં આજે બુદ્ધિજીવી લોકો ગૌ માતાની સેવા કરી રહ્યા છે. આપણે શું ગામડામાં રહીએ છીએ, આપણી પાસે ખેતી લાયક જમીન છે, આપણી પાસે ગૌ માતા માટે રાખવા માટે જગ્યા છે, આપણે કેમ ગાયનું પાલન નથી કરતા? આટલું બધું શાસ્ત્રમાં લખેલું છે, સંતો રાડો પાડે છે, વિજ્ઞાન કહે છે. ગુજરાતના તો રાજ્યપાલ પણ અનેકવાર ગાયો માટે ભાષણ આપી દીધું. એમની પણ વાત આપણે માનતા નથી, સ્વીકારતા નથી. કારણ કે આપણને શાંતિ નથી જોઈતી, આપણને ધન જોઈએ છે, બીજું કશું જ નથી. ધન અને મહત્વ ઓછું આપી અને ધર્મને વધારે મહત્વ જે વ્યક્તિ આપે છે એનું મનુષ્ય જીવન સફળ છે. ગૌ માતાની સેવામાં અર્પિત કરેલું અનેક ગણું થઈને આપણી પાસે જ પાછું આવે છે. ગૌશાળાઓ બનાવી આપત ધર્મ છે. ગાય જેવી ઘરમાં સુખી રહે, ગાય જેવી ઘરમાં પ્રસન્ન રહે, જેવી કાળજી ગાયની ઘરમાં થાય એવી ગૌશાળામાં ન થઈ શકે. પરંતુ આ સનાતન ધર્મનું દુર્ભાગ્ય છે કે ગૌશાળાઓ બનાવવી પડે, કેમ કે લોકોએ ઘરમાં ભેંસ અને જર્સીઓને સ્થાન આપવાનું ચાલુ કર્યું. ગાયને ઘરમાંથી હટાવી દીધી, ઘરમાંથી હટાવી દીધી, હૃદયમાંથી હટાવી દીધી. ભયંકર દુખી છે, ભયંકર પરેશાન છે, તો પણ જર્સી ભેંસના પાલન કરવા. આજે આખો ભારત દેશ રોગી થઈ રહ્યો છે. ઉચ્ચ સ્તરના નેતાઓને આપણે કઈ રીતે સમજાવી શકીએ ખબર નહીં, બુદ્ધિજીવીઓને કઈ રીતે સમજાવીએ ખબર નહીં, પરંતુ ભારત દેશમાં આજે કરોડોનો મેડિકલ વેસ્ટેજ થઈ રહ્યો છે. તમે વિચાર કરો કે પ્રતિદિન અરબો રૂપિયા ભારતવાસીઓના હોસ્પિટલોમાં જાય. પ્રતિદિન અરબો રૂપિયા. મોટા મોટા હોસ્પિટલો બની રહ્યા છે, સ્પેશિયાલિટી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલો ખુલી રહી. એ વિકાસ નથી, વિનાશ છે. ભારતના લોકોનું સ્વાસ્થ્ય ખરાબ થઈ રહ્યું છે. આજે આપણે પણ ઘરે ઘરે કેન્સર થઈ રહ્યા છે. કારણ વેદ લક્ષના દેશી ગો માતાના ઘી દૂધ દહીં ખાવાનું બંધ થયું. ભેંસ અને જર્સીના દૂધ દહીં આખા ભારતના સ્વાસ્થ્યને ખરાબ કર્યું. યુરિયા, ડીએપી, કીટનાશક જે ગોબર ગૌમૂત્રથી ખેતી થતી હતી એ બંધ થઈ ગઈ અને આજે બધા ઝેર ખાય. ત્યાં સુધી મનુષ્યની ભૂલ તો જુઓ, એમને ખબર છે કે આપણે ઝેર નાખીએ છીએ અને પોતાના ખાવા માટે પણ ઝેરથી ઉગાવેલું અનાજ ફળ સબ્જી ખાઈ રહ્યા છે. આ કેવડી મોટી ભૂલ છે આપણી. ભારત સ્વાસ્થ્યની દ્રષ્ટિએ બહુ પાછળ જઈ રહ્યું છે અને એનું મૂળ કારણ આપણે ગાયથી દૂર થયા છે. નારાયણ ગાયનું મહત્વ બતાવવા જઈએ તો એક વર્ષ પણ જો ગાય ઉપર કથા થાય તો શાસ્ત્રોમાં ગાયની મહિમા ભરેલી પડી. શાસ્ત્રમાં, આયુર્વેદ શાસ્ત્રમાં, ચાણક્ય નીતિમાં દરેક જગ્યાએ રાજાઓના પણ અનેક ઇતિહાસો એવા થઈ ગયા છે કે જેમણે ગાય માટે પોતાના બલિદાન આપ્યા.
આજે આ ગોગ મહારાજ ગોગા મહારાજ કોણ છે? ગોગાજી ગાયની પાછળ વારે થયા છે, ગાય માટે એમણે બલિદાન અર્પિત કર્યું છે. આજે ગોગાજી સંપૂર્ણ ભારત વર્ષમાં પૂજિત થઈ રહ્યા છે. ભગવાન સર્વ નાગરાજ का नाम तक्षक अनंत शेष नारायण भगवान शेष આજે ગોગાજીના નામે કઈ રીતે પૂજાય? એ ગોગાજી ગાયોના વારે અને આજે એમની પૂજા. ગુજરાતમાં અનેક ભાથીજી મહારાજ જે ગાયોના વારે જે લોક દેવતા પણ પૂજાઈ રહ્યા છે, જેમણે ગાય માટે પોતાના પ્રાણ અર્પિત કર્યા. હવે આપણે ભાથીજી મહારાજ ને ગોગા મહારાજ ને એમની પૂજા કરીએ ને ગાય ભલે રવડે દુખી થાય, શિવાલયમાં નંદી ઉપર પુષ્પ ચડાઈએ, કાનમાં કહીએ, પણ ભલે નંદી દુખી થાય, આ મારા બેટા ખોદિયા ને ખોદિયો તું છે. देखो धर्म का स्वरूप है वृषभ, धर्मનું સ્વરૂપ છે વૃષભ. દુર્ભાગ્ય છે ભારત વર્ષમાં કે હિન્દુઓને પોતાની માં અને પોતાના ભગવત સ્વરૂપ ભગવાનના અવતાર એવા નંદી ભગવાન અને ગૌ માતાને આવી રીતે બોલાવવા પડે. એ આપણું દુર્ભાગ્ય છે. અને ઘણા લોકોને તો એના પરચા પણ મળી ગયા. જે લોકોએ ગાય ઉપર અત્યાચાર કર્યો છે, એમના કુળ એમના વંશનો નાશ થયો છે. ગૌ જ્યાં જે ગામમાં, જે રાજ્યમાં, જે ક્ષેત્રમાં નિર્ભયતાપૂર્વક પ્રસન્નતાપૂર્વક વિચરણ કરે છે, એ લોકોનું નિત્ય કલ્યાણ થાય. આજે હું ગામનું ઉદાહરણ આપીશ. ગૌ માતાની સેવા કરવા માત્રથી આજે ભગવાને અમને કેવડી સામર્થ્ય આપી, તમે વિચાર કરો. અને બ્રહ્મ સમાજ, અન્ય સમાજોની કોઈ નિંદા નથી, પરંતુ ગુજરાતમાં અને એમાં બનાસકાંઠાનો બ્રહ્મ સમાજ, વિશેષ 5 પરગણા બ્રહ્મ સમાજ, જે ભગવાનની કૃપાથી, સદગુરુદેવ ભગવાનની કૃપાથી આજે ગૌ સેવામાં સૌથી આગળ, અને એનું પરિણામ એમને જોવા મળી રહ્યું છે. બ્રહ્મ સમાજમાં આજે ભલે અમુક વસ્તુઓ, જે નવ યુવાનો હું આજે જોઉં છું કે એમની અંદર શિખા રાખવી, જનોઈ પહેરવી, તિલક કરવું, સંધ્યા કરવું, ગૌ માતા માટે દર મહિને કઈ ને કઈ અર્પિત કરવું, જન્મ દિવસ, વિવાહ તિથિ, તો ગાયની સેવા 5 પરગણા બ્રહ્મ સમાજના હંમેશા કરી રહ્યા છે. અને એના કારણે સમાજનું બહુ ઊંચું ભવિષ્ય છે. અમુક વાતો જેનું વર્ણન કરવું, મોઢામાંથી બોલવું પણ બહુ વિચિત્ર લાગે છે, પણ હું માનું છું ત્યાં સુધી એમાં યુવાનો સંકળાયેલા નહીં હોય. આજે એ વાત કરવી જોઈએ નહીં કરવી જોઈએ મને ખબર નથી, પરંતુ વિષય નીકળે છે તો કહું છું. સમાજમાં જે વ્યવહારો, પ્રથાઓ ચાલી થઈ છે, બહુ ખોટી ચાલુ થઈ છે. દીકરીઓના, દીકરાઓના સગપણ, મતલબ કે ઉભે લગડે હેલ પાડે એવી રીતે તરત ને તરત બહુ થોડી છૂટું કરતો. અરે આપ વિચાર તો કરો, તમે શું કરો છો? તમે શેના માટે આ બધું કરો છો? સગપણ તો તોડો છો, અને સગપણ તોડ્યા પછી પાછું બીજી જગ્યાએ કરો, એટલે તોડવાના પૈસા લો, પછી પાછું બીજી જગ્યાએ કરવાના પણ પૈસા. ભયંકર થી ભયંકર ગતિ, અધોગતિ, નીચ યોનિમાં જવાનું આ કાર્ય થઈ રહ્યું છે. જેના ઘરમાં પણ આર્યું કાર્ય થઈ રહ્યું છે, કે જે દીકરીઓને વેચે છે. અરે શું કરવા? શેના માટે ધન જોઈએ છે, અને શું કરશો એ ધન? આ પ્રથા બ્રહ્મ સમાજમાં નથી, પરંતુ છેલ્લા ઘણા વર્ષોમાં સ્થાપિત થઈ છે. ભૈયા, આખી જિંદગી ઓઢા બ્રહ્મચારી રહેજો, પણ આવી રીતે પૈસા આપીને દીકરી ના ખરીદ. લેવા વાળા ના ખરીદ. બિચારા લેવા વાળા છોકરાઓ શું કે બાપુ અમારે ક્યાં જવું, આ વિવાહ તો કરવા. અને જે એમનો દોષ નથી, પણ જે લેવા વાળા, માગવા વાળા, એમાં વચેટિયા, રામ રામ, બહુ ગલત છે. કોઈનો સંબંધ એટલો પ્રયત્ન કરવો જોઈએ કે સંબંધ તૂટે નહીં, સંબંધ સચવાઈ નહીં રહે. આપણે મધ્યસ્થતા ત્યાં કરવી જ્યાં સંબંધ તૂટે નહીં, અને જ્યાં સંબંધ તૂટતો હોય ત્યાંથી સાઈડ થઈ. ભગવાન તમે જાણો, બહુ મોટું પાપ થઈ રહ્યું છે આખા સમાજમાં થઈ રહ્યું છે. ગામ લક્ષી નથી કે મને કઈ ખબર નથી, કોઈ એવું કોઈ દિવસે વાતો સાંભળવા મળે છે કે બાપુ આવું થાય. રામ 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 રામ, બસ એટલું ચૂપ થઈ. આપણો કોઈ વિષય નથી, અમારો વિષય છે. હા, અમારો વિષય એ છે કે ગૌ માતાની સેવામાં, સંતોના સાનિધ્યમાં જો આપણે લાગી જઈશું,
આપણા ધર્મનું પાલન કરવા માંડશું તો આ વિષય તો ઓટોમેટિક નહીં આવે. આ વિષય ઓટોમેટિક નહીં આવે. ભગવાન શિરવાડા ગામને ખૂબ શક્તિ આપે. હું ઉદાહરણ આપતો હતો કે ગૌ સેવા કરવાથી ભગવાને કેવડી મોટી સામર્થ્ય આપી. આજથી 15 વર્ષ પહેલા ગજાનન ગૌશાળા પ્રારંભ થઈ ત્યારે આજુબાજુના ગામના લોકો ગાયોની સેવા કરતા. 5 લાખ 10 લાખ ગાયોની સેવા વધતી ગઈ. એમણે આપવાનું ચાલુ કર્યું. પહેલા બ્રાહ્મણોનો સ્વભાવ નતો આપવાનો, પણ જ્યારથી ગૌ સેવામાં લાગ્યા છે ત્યારથી એમને આપવાની સામર્થ્ય ખૂબ વધી ગઈ. યદ્યપિ સદગુરુદેવ ભગવાન આનંદ પ્રકાશજી મહારાજજી જ્યાં ઉપસ્થિત થતા ત્યારે આખા સમાજ ક્યારે ત્યાં કોઈ કમી રહી નથી. એ સદગુરુદેવ ભગવાનની કૃપા છે. અને એના પછી ગૌ સેવામાં જ્યારથી બધા લાગ્યા છે ત્યારથી ભગવાને ખૂબ શક્તિ આપી છે. હું વાત કરું છું સુરાણા ગામની કે આ વર્ષે સુરાણા ગામમાંથી 1 કરોડથી વધારે ફાળો એકત્રિત થશે. અને ભગવાને એમને સામર્થ્ય આપી કેમ કે એમણે સેવા કરી. દેલવાડા ગામ છે એમની પણ સામર્થ્ય દિન પ્રતિદિન વધતી જાય. તમારા ઉપર પણ ભગવાનની ખૂબ વિશેષ કૃપા થઈ છે. સંતોનું અહીંયા તપ થયું છે અને તપના કારણે અહીંયા નર્મદાજી નદી ચાલી છે. એ પણ નર્મદા બી ગૌ માતા છે અને એની કૃપાથી આજે બધા સંપન્ન થયા. સંત કૃપાથી સંપન્ન થયા. આપનું ગામ પણ વિશેષ ગૌ સેવામાં આ વર્ષે જોડાય એવો મારો હૃદયનો ભાવ છે. ગૌ માતાને અર્પિત કરેલું અનેક ગણું થઈને પાછું આવવાનું છે. ક્યાં એળે જવાનું નથી. ક્યાં એળે જવાનું નથી. અને ગામના યુવાનો જે ગૌ સેવા કરી રહ્યા છે એમને વડીલો બધા સપોર્ટ કરતા જશો, પણ વિશેષ એમને સહયોગ કરવો. એમને કોઈ તકલીફ હોય, કોઈ જરૂરિયાત હોય તો હાથોહાથ ગૌ માતા માટે બધા જ વડીલો ઉભા રહે. આખા ગામમાં એકતા બની રહે. એક શાસ્ત્રમાં ઉક્તિ છે, એમાં સિંહ અને સાપ અને બ્રાહ્મણની વાત કરી છે. તો એમાં કીધું છે કે જો બ્રાહ્મણ એક થઈ જાય તો ધરતી પર બીજા બધાનો જીવવું મુશ્કેલ થઈ જાય. એટલે બ્રાહ્મણની અંદર શક્તિ છે. જો બ્રાહ્મણમાં એકતા થઈ જાય, બ્રાહ્મણમાં અનેકતાના કારણે અત્યારે બીજા બધા રાજ કરી રહ્યા છે. જો બ્રાહ્મણમાં એકતા થઈ જાય તો બ્રાહ્મણ જગતગુરુ બની જાય. એટલે અનેકતા છે. જુઓ, મતભેદ હોય, નારાયણ એક વાત યાદ રાખજો,